ટેરિફ અને નિર્ણયો દ્વારા વિશ્વભરમાં હલચલ મચાવનાર ટ્રમ્પ આજે પોતે જ મૂંઝવણમાં હશે, કારણ કે મોદી, પુતિન અને જિનપિંગ આજે એસસીઓના મંચ પર એક સાથે જોવા મળશે. નિષ્ણાંતો માને છે કે જો આ ત્રણેય દેશો એક સાથે આવે તો અમેરિકા કરતા 9 ગણી વસ્તી, બમણી સંયુક્ત જીડીપી અને પરમાણુ હથિયારોમાં પણ ભારે પડશે. નમસ્કાર, હું મનોજ. મોદી, પુતિન અને જિનપિંગના એક સાથે આવવાનો અર્થ શું છે અને શું હવે ટ્રમ્પ ટેરિફ અંગે નરમ પડશે? જાણીશું આજના એક્સપ્લેનરમાં. ઓઆરએફમાં સ્ટ્રેટેજિક સ્ટડીઝ પ્રોગ્રામના ડેપ્યુટી ડિરેક્ટર વિવેક મિશ્રાએ અમને જણાવ્યું કે મોદી, પુતિન અને જિનપિંગની મુલાકાત મુખ્યત્વે ફોટો ઓપ્ટિક્સ છે. જો કે મોટા ગઠબંધનની શરૂઆત આવી જ રીતે થાય છે. ચાલો હવે એ જાણીએ કે આ ત્રણેય દેશો અમેરિકાની સામે એક સાથે આવે તો કેટલી મોટી તાકાત બની જશે. સૌથી પહેલા પોપ્યુલેશનની વાત કરીએ. પોપ્યુલેશન વિશ્વની વસ્તી 835 કરોડ છે. તેમાંથી 37 એટલે કે 304 કરોડ લોકો ફક્ત ભારત, ચીન અને રશિયામાં રહે છે. અમેરિકાની કુલ 34.7 કરોડ પોપ્યુલેશન કરતા 9 ગણી વધુ છે. બીજું જીડીપી. હવે આર્થિક તાકાતની વાત કરીએ. વિશ્વનું જીડીપી $197.43 ટ્રિલિયન છે, જેમાંથી $61.3 ટ્રિલિયન એટલે કે 31.7% હિસ્સો ભારત, રશિયા અને ચીનનો છે. આ અમેરિકા કરતા બમણું છે. પીપીપી એટલે પર્ચેસિંગ પાવર પેરિટી. જીડીપીથી દેશની ખરીદી શક્તિનો ખ્યાલ આવે છે. હવે ટ્રેડની વાત કરીએ. 2024માં વિશ્વભરમાં $33 ટ્રિલિયન નો વેપાર થયો. તેમાંથી ત્રણેય દેશોનો હિસ્સો 21% એટલે કે $7.25 ટ્રિલિયન છે. અમેરિકાએ 4